મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે, મન મના ભવ. મન આપણું જો આપણે પ્રભુને સોંપી દઈએ તો પછી જીવનમાં લીલા લહેર જ છે. પરંતુ આપણાથી આવું થઈ શકતું નથી. આપણે તો શું, અર્જુનને પણ જ્યારે ભગવાન આવું કહે છે કે તું આ મનને કાબૂમાં રાખ, ત્યારે અર્જુન કહે છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. આ મન બહુ ચંચળ છે, પ્રમાથી છે, બળવાન છે. અને વાયો રીવસ દુષ્કરમ, કે પવનને જેમ આપણે નાથી નથી શકતા એમ તેને કાબૂમાં લઈ શકતા નથી. એના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી આ ચંચળ મન કાબૂમાં આવી શકે છે. આ અભ્યાસ અને વૈરાગ્ય દીર્ઘ સમયનો હોવો જોઈએ, સતત હોવો જોઈએ. તો જ આ મન મના ભવ ની સ્થિતિ નિર્માણ થઈ શકે. આજે કંઈક એવી નાનકડી રચના છે કે જેમાં અરીસો તોડવાની વાત છે. આપણું મન એક અરીસો છે. આપણે એમાં જોઈ અને એ ખુશ રહે એવું જ કરવા માટે જીવનભર પ્રયત્ન કરીએ છીએ. તો રજૂ કરું છું કે મંજી જરા તોડ અરીસો, મંજી જરા તોડ અરીસો, સમજી જરા તોડ અરીસો. એમ મનને કહેવાથી અહંકારનો અરીસો તૂટતો નથી, કારણ કે અહંકાર પણ એટલો મજબૂત છે. અને મંજીભાઈ એના જીગરી મિત્ર છે. મંજી જરા તોડ અરીસો, સમજી જરા તોડ અરીસો. તો મનમાં જો સદ વિવેક અને સમજનું નિર્માણ થાય પછી જ મન અહંકારનો અરીસો તોડવા માટે યત્ન કરે, પ્રયત્ન કરે, તૂટે પણ ખરો અને ન પણ તૂટે. તો મંજી જરા તોડ અરીસો, સમજી જરા તોડ અરીસો. પ્રતિબિંબ ના હોય પોતીકું, પ્રતિબિંબ ના હોય પોતીકું. આપણી અંદર તો હજારો લાખો પ્રતિબિંબો છે અનેક હુંઓના. એની વચ્ચે આપણો આત્મ સ્વરૂપ ખરેખરો હું મૂંગો મંતર છું મંતર થઈને બેઠો છે. સત્વ સત્યની અંદર ધરબાઈ અને જે આ અલંકારી હુંઓ રમત કરી રહ્યા છે એને મૂંગા મોઢે જોયા કરે છે, નિરખ્યા કરે છે. તો પ્રતિબિંબ ના હોય પોતીકું, હરજી જરા તોડ અરીસો. પ્રતિબિંબ ના હોય પોતીકું, હરજી જરા તોડ અરીસો. મંજી જરા તોડ અરીસો અને સમજી જરા તોડ અરીસો. તું નહીં તને આ હું જુએ, તું નહીં તને આ હું જોવે, ગગજી
જરા તોડ અરીસો. ગગજી જરા તોડ અરીસો, તું નહીં તને આ હું જોવે. આપણે આપણી જાતને જોતા નથી. આપણો ખરેખરો હું જે આત્મસ્થિત છે એના થકી આપણે કશું જોતા નથી. પણ આપણું સામાન્ય જીવન હરાયા પરાયા હુંઓની રાજ રમતમાં જ વીતી જાય છે. તો તું નહીં તને આ હું જોવે, ગગજી જરા તોડ અરીસો, મંજી જરા તોડ અરીસો, સમજી જરા તોડ અરીસો. કે અંતે તો મારવો ઊંચો કૂદકો, અંતે તો મારવો ઊંચો કૂદકો, સરજી જરા તોડ અરીસો. તો ઘણું બધું મૂકવાનું છે. સૌથી પહેલો અહંકારી હું મૂકવાનો છે, મન મૂકવાનું છે, બુદ્ધિ મૂકવાની છે, ચિત્ત મૂકવાનો છે, અહંકાર મૂકવાનો છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. અને એ સિવાય પણ નેતિ કરી અને તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ થવા ઘણું બધું છોડવાનું છે. તો અંતે મારવો ઊંચો કૂદકો, સરજી જરા તોડ અરીસો, મંજી જરા તોડ અરીસો, સમજી જરા તોડ અરીસો. કે જાત છેતરે જાત વેતરે. આપણે આપણી જાતને સદા છેતરતા જ રહીએ છીએ. જાતને છેતર્યા વગર આપણું દૈનિક સામાન્ય જીવન જીવવું ખૂબ જ અશક્ય છે. તો જાત છેતરે જાત વેતરે, તારા મનનો તોડ અરીસો. અને એ બધું કોણ કરે છે? તો આપણું મન કરે છે. મને સૌથી પહેલો મન એ સૌથી પહેલો આત્માને છેતરવો પડે. બીજાને છેતરતા પહેલા મારે મારી જાતને છેતરવી પડે. કે જાત છેતરે જાત વેતરે, તારા મનનો તોડ અરીસો, મંજી જરા તોડ અરીસો, સમજી જરા તોડ અરીસો. મમ મોહ ને અહમનો આ. તો આવી મૂળ વાત કે મમ મોહ ને અહમનો આ, માયા જાળનો તોડ અરીસો. તો માયા કોણે રચી છે? માયા આ જે આપણા કસાયો છે એને રચી છે. તો આપણે જે માયા જાળ રચી છે એને આપણે જ તોડવી રહી. તો મમ મોહ ને અહમનો આ, માયા જાળનો તોડ અરીસો, મંજી જરા તોડ અરીસો, સમજી જરા તોડ અરીસો. વાતો તો 10 લીટીમાં ઘણી બધી કહી દઈએ છીએ, પરંતુ એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન માટે વચ્ચે જ્યારે હું વાત કરું છું એ વાતોનો જો અમલ કરવામાં આવે તો આપણો જન્મ આત્મ પ્રાપ્તિ માટે થયો છે. મનની માથાકૂટ ભરેલી જિંદગીમાં આ માનવ અવતાર વેડફી નાખવા માટે નથી મળ્યો. તો એને સાર્થક કરવા માટે મિત્રો ક્યાંય જવાની જરૂર નથી. વર્તમાન હાજર ક્ષણ, દ્વિમુખી અવધાન, ખરેખરે હુંમાં સ્થિત રહેવું, જાત અને જગતને જોડે જોવું. હું આ શરીર નથી, શરીર મારું નથી, હું આત્મા છું અને આત્મા મારો છે. હું
પરમાત્માનો અંશ છું, વંશ છું. બસ આજે આટલું મિત્રો. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.